આપણો પહેલો મુદ્દો છે સાહેબ, ગુજરાતમાં જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યો ત્યારે આ લાઇટ સાહેબ 4 કંપનીઓને વેચી ખાઈ ગયેલો છે અને હમણાં 1 યુનિટના આપણને 9.5 રૂપિયા 76 પૈસાનો ભાવ ભરે છે, એટલે 10 રૂપિયા ગણો 1 યુનિટ. અને એમાં એ લોકો એવું કર્યું છે, 3 પ્રકારના ભાવ કાઢ્યા. એમાં આપણે ઓછું લાઇટ બાળીએ ને એનો વધારે ભાવ, અને જે વધારે લાઇટ બાળે કંપનીઓ વાળા એમના 4 રૂપિયા ભાવ. એટલે આપણને આ રીતે લૂંટવામાં આવે છે. તો તમે જયારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત બનાવશો અને બીજી એક ચૂંટણી આવે છે 27માં 2027માં, એ કઈ ચૂંટણી આવશે? વિધાનસભાની આવશે. એ વખતે પણ તમારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તો જીતાડવાની છે, એ તમને જવાબદારી અમે સોંપવા માટે અહીં આવ્યા છે. પણ સાથે સાથે વિધાનસભાની પણ તમે જયારે ચૂંટણી જીતાડશો ત્યારે આપણે આમ આદમી પાર્ટીની જે નિયમ છે કે આ ગુજરાતમાં વીજળી ફ્રી કરવાનો, અત્યારે આપણે બધા તમે બધા પરિસ્થિતિ શું થાય, લાઇટ વાળા આવી ગયા એમ તો બધાને ઘેર છોડ દેવું પડે છે. છોડવું પડે કે નથી છોડવું પડતું? પછી પેલી બેન ને ઘેર કાકી હોય એને કહેતા જાય તો જવાબ આપી દઉં, માર નાહી જવું પડે અને આપણે ઘેર છોડી દેવું પડે. એ પરિસ્થિતિ